સિંગવડ તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં થતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ। યુવા નેતા જયેશ સંઘોડાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા મછેલાઈ ગ્રામ પંચાયત ખોટા જોબ કાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાત બહાર છે, જેની તપાસ ચાલુ છે। તેવામાં સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ વર્ષ 2023થી 24માં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની શંકા છે, જેમાં ભૂતખેડી ગ્રામ પંચાયતના રહીશ માલ નરેશભાઈ ધીરાભાઈના નામે ચેકડેમ મંજૂર થયેલ હતો અને જેના નાણાં તારીખ 7/3/2024ના રોજ જમા થયેલ હતા, પણ આ લાભાર્થીને એક પણ રૂપિયો મળેલ નથી। જ્યારે આ લાભાર્થી દ્વારા તપાસ કરતા વ્રજવાસી ટ્રેડર્સના માલિક દ્વારા ધમકી આપેલ હતી કે જે થાય એ કરી લેજે, પૈસા મળશે નહીં। આ રીતે ભૂતખેડી ગામ ઘણા બધા કામો કાગળ ઉપર થયેલ છે। આ સિવાય દાસા ગામના એક લાભાર્થી સાથે પણ મનરેગા યોજના હેઠળ કૂવો મંજૂર કરવા બાબતે છેતરપિંડી થયેલ હોવાની વાત બહાર આવેલ છે। ભૂતખેડીના સ્થાનિક ભોગ બનનાર નાગરિક નરેશભાઈ માલે જણાવ્યું કે આવા 30થી વધુ કામો અમારા ગામમાં કાગળ ઉપર કરવામાં આવ્યા છે। સમગ્ર સિંગવડ તાલુકામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન થયેલ કામગીરીની સ્થળ તપાસ કરી જે તે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને અન્યથા કોંગ્રેસ સ્થાનિક લાભાર્થીઓ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। સ્થળ પર ચેક ડેમ જ નથી। અરે આ પોતે લાભાર્થી જાતે આવેલા છે આજે, એટલે સાહેબ એની ન્યાયિક તપાસ થાય અને જે તે કર્મચારીઓ આમાં આવેલા હોય સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિંગવડ તાલુકા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરી છે કે મનરેગા યોજના હેઠળ સિંગવડ તાલુકાની અંદર વિવિધ ગ્રામ પંચાયતની અંદર ભયંકર ભ્રષ્ટાચાર ચાલતો હોય એવી અમને આશંકા જતા આજે અમે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી છે કે જે રીતે મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર મરી ગયેલા લોકોના જે જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે અને એ બાબતની તપાસ ચાલુ છે, ત્યારે એવામાં જ અત્યારે આ ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર અમારી સાથે આ ઉભેલા લાભાર્થી છે કે નરેશભાઈ માલ કે જેમના પોતાના ખેતરની અંદર ચેક ડેમ બની ગયેલો છે અને 7/3/2024ના રોજ એના નાણાં પણ ઉપડી ગયેલા છે। જ્યારે આ લાભાર્થીને બાબતની કોઈ જાણ જ નથી અને આ લાભાર્થીએ જ્યારે સ્થાનિક જીઆરએસ અને ટેકનિકલને અને એજન્સી વ્રજવાસી ટ્રેડર્સ આ એજન્સીના માલિકને જઈને પૂછતા ત્યાંથી એમને એવો જ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપવામાં આવ્યો કે જે થાય તે કરી લો પણ તમને પૈસા મળશે નહીં। સાથે સાથે સિંગવડ તાલુકાની અંદર જે સમગ્ર દાહોદ જિલ્લાનું રાજકારણ કહેવાય, માનનીય સાંસદ શ્રી પણ જે આ સિંગવડ તાલુકાના છે, ધારાસભ્ય શ્રી પણ આ સિંગવડ તાલુકાના છે, એમના પોતાના ગામ દાસા ગ્રામ પંચાયતની અંદર પણ એક લાભાર્થીને બિચારાને એની પાસે તને કૂવો કરી આપીશું એમ કરીને એની પાસેથી વારંવાર અલગ લઈ અને 60,000 રૂપિયા જેટલી રકમ લેવામાં આવી છે। તો આજરોજ અમે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરી છે કે સિંગવડ તાલુકાના સમગ્ર ગ્રામ પંચાયતોની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતા આ ભ્રષ્ટાચારની સ્થાનિક તપાસ કરવામાં આવે અને સાથે સાથે વર્ષ 23-24ની અંદર જે આ ભ્રષ્ટાચાર થયેલો છે એની સાથે સંકળાયેલા તમામ જીઆરએસ, ટેકનિકલ આસિસ્ટન્ટ, એપીઓ જેટલા પણ મનરેગા યોજનાના કર્મચારીઓ છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અમે આજે માનનીય તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી।